નસવાડી મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો નવો મેળવવા માટે જૂનો દાખલો રજૂ કરાતા જૂનો દાખલો મામલતદારને બોગસ જણાતા મામલતદારે જાતિના દાખલાની રજીસ્ટર ચકાસણી કરતા દાખલો બોગસ હોવાનું ફલિત થતા નસવાડી મામલતદારે બોગસ દાખલો બનાવનાર અને તેની મદદગારી કરનાર બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી। વાત કરીએ તો સેવા સદનમાં ખાપરિયા ગામના પ્રભુભાઈએ તેઓના પુત્ર પારસભાઈનો જાતિનો દાખલો મેળવવા માટે નસવાડી મામલતદારમાં અરજી કરેલ કે જેમાં પુરાવા તરીકે 28/5/2024 રોજ મામલતદાર કચેરી દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવેલ તે પુરાવા તરીકે રજૂ કરેલ, પરંતુ આ જાતિના દાખલામાં બોગસ સહીઓ અને સિક્કા મારી બનાવેલ હોવાનું અનુમાન લગાવતા મામલતદારે કચેરીના સ્ટાફ સાથે મળીને જે દાખલામાં દર્શાવેલ રજિસ્ટર નંબર 63432024 મારેલ હતો તે દાખલો રજિસ્ટરમાં નોંધાયેલ ન હતો, જ્યારે જે તે સમયમાં મામલતદારની સહી સિક્કા પણ ખોટા કરવામાં આવેલ છે કે જ્યારે મામલતદારની સહી અને સિક્કા કરી આવા બોગસ દાખલા બને હોવાનું મામલતદારને લાગતા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરાતા દાખલા બોગસ બનાવનારની પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થતા જેમાં મામલતદારને સહી સિક્કાવાળું બોગસ જાતિના દાખલા બનાવનાર કોંગ્રેસના કાર્યકર અને રતનપુરાના માજી સરપંચનો પુત્ર સરફરાજભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ભેલ અને જાતિનો બોગસ દાખલો બનાવનાર પ્રભુભાઈ રાઠવા બે વ્યક્તિઓ સામે નસવાડી મામલતદાર વિરાજસિંહ દિલીપસિંહ સિસોદિયાના નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે બંને આરોપીઓને શોધી રહી છે। હાલ સમગ્ર પંથકમાં બોગસ જાતિના દાખલા બનાવનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નસવાડી મામલતદાર દ્વારા બોગસ જાતિના દાખલાની તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં રતનપુરા ગામે રહેતા સરફરાજભાઈ વિનોદભાઈ ભેલ તેઓ વીસીની કામગીરી કરે છે અને કંકોત્રી સહી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરે છે। તેઓ 500 રૂપિયામાં જાતિનો બોગસ દાખલો બનાવી આપતા હતા અને હવે નસવાડી તાલુકામાં આવા કેટલાક બોગસ દાખલા બનેલા છે તેની તપાસ મામલતદાર કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌથી પહેલી બોગસ દાખલાની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મામલતદારોએ સઘન તપાસમાં જૂનો બોગસ દાખલો ઝડપાયો હતો। સમગ્ર દસ્તાવેજોની તપાસ હાથ ધરતા ઓનલાઈન દાખલા માટે નંબર પડે છે તે બોગસ મામલતદારના સહી સિક્કા બોગસ તે જોઈને મામલતદાર પણ ચોંકી ઉઠતા છેવટે મામલતદારે નસવાડી પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બાદ નકલી બોગસ જાતિના દાખલાનો કૌભાંડ સામે આવ્યું છે। ઇમરાન મિર્ઝા। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ બાબતની ફરિયાદ આપવામાં આવેલી અને જે ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એમાં કુલ 2 આરોપીઓના નામ સામેલ છે અને હાલ તપાસ ચાલુ છે।